तो मित्रों पहली लोडन આપણે પકડી મિત્રો કરણભાઈ ને આવો એક મોટો ટૂરો એવો જે ઢીમર છે હું તમને બતાવું કાઢીને જોઈ લો મિત્રો કરણભાઈ ને એવડો મોટો એવો છે તમે હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધીનું ફરીથી એકવાર આપણા એક નવા વિડિયોની અંદર અને આજ મિત્રો આપણે ફરીથી આવી ગયા છે મિત્રો કાદાની લોડન પકડવા તો વિડિયો પૂરો જોજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને આડી બતાડીએ કે કાદાની લોડન કેવી રીતના પકડે અને લોડન કેવી હોય तो चलो अपने वीडियो चालू करिए। तो मित्रों अमी 4 जना आव्या छे मित्रों कादा में तमे अत्यारे जोई रह्या छो अत्यारे मित्रों आपणे कादा में छे ने आ बधो छे तमे जोई रह्या छो ए हेवार छे जे कादानी उपर होय अने अत्यारे અહીંથી દરિયો છે તમને ખુલ્લો દરિયો દેખાતો હશે तो आपणे लोडेणुं पकड़वाना छे तो लोडेणुं पकड़वा माटे मित्रों जो आनी जरूर पड़े आने पाहला कहे जो आवी रीतना जे आमां आपणे एक मच्छी बांधेली होय जेने घाहिया कहे आवी मच्छी बांधी अने आम जे आपणा कादा होय पाणीना झीला होय एमां मंडवी देवाना अने आपणे खाली रस्तामां केसलो मेलो जोई लऊं अने आ बाजू तो आवी रीतना बांधवानो ए घाहिया जावा लाकड़ा अने थोड़ोक रस लई अने आवी रीतना जो आ मच्छी होय आने लालो कहे आपणे जे दोरूमां आवे मच्छी एमां लई आपणे वीणी अने आवी रीतना घाहिया बनाववाना अने आवा झीलामां मांडवाना हूँ तमने बताडुं जो मित्रों जो आवा झीलामां मांडवाना जो अत्यारे आपणे एक पाहलो मांडेलो छे जोई लो आवी रीतना झीलामां मांडवाना होय अने आमां आपणी जे लोडण छे मित्रों छोटी रही અને ત્યાં પછી આપણે લોડન પકડી લઈએ તો આ બાજુ આપણે પાહલા માંડીએ તમને બતાવું કે પાહલા કેમ માંડે લોડન કેમ પકડે એ હું તમને બતાવીશ તો વિડિયો પૂરો જોજો છેલ્લે સુધી જોઈ લો ધર્મેશભાઈ છે એ પાહલા માંડે જો આવી જે ભાઠું છે જેમાં ગળી અને પાહલા માંડવા પડે અને આવામાં વધારે લોડન જોવા મળે આપણે કાદાની ઉપર જોઈ લો જોઈ લો આવી રીતના પાહલા માંડે આવી ભાઠુની અંદર જે આપણે આને જિલ્લા કહીએ અમારે અહીંયા અને અત્યારે તમે જોઈ લો મિત્રો સાંજના 5 વાગવા આવ્યા અને આપણી પાસે એટલા પાહલા છે તો આપણે પાહલા માંડી દઈએ અને પછી હું તમને એમાં બતાડું કે એમાં લોડણ કેમ પકડે એ અને આ કાદામાં મિત્રો સીપું બહુ વધારે હોય જો જે આ તમે જોવો છે આપણા પગુમાં લાગી જાય સીપું तो आ बधी में चपला पहरा आपणे नत पहरा अने कादानी उपर आवे जो हेवार जोवा मळे आने हेवार कई लीलो हेवार जो आवो होय कादानी उपर अत्यारे आपणे भाटनी उपर छे अने अहींयाथी दरियो बधो सोखो देखाय सामे बे लोको छे ए दोरवा आव्या मच्छी पकड़वा अने आ बाजू एक एमां जाय जे आपणे यमहा मशीन आवे आपणे बतावेल छे विडियो में आपड़ा तो आपड़ा घाहिया ने आ पाहला बांधेस ने आवी रीतना आवी भाठुमां मांडवाना होय लोडण पकड़वा माटे जो आपड़ा जे पाहला मांडी दे पछी जे तमने मच्छी बताड़ी घाहियो एमां लोडण आवे ने पछी आपणे निरातनी एने पकड़वी पड़े तो आपणे लगभग 10 થી 15 आपणे आवा पाहला एणे आ धर्मेश भाई से आ बाजू नाना भाई से अने ओला जिग्नेश भाई से अत्यारे तमे जो आ भाठ में अत्यारे पानी केवा जोहा आवे मोजा आवी रीतनी लोडण होय हूँ तमने लोडण बताड़ीश के लोडण कोने कहेवाय तो आवा आपड़ा पाहला मांड्या तो एने आपणे लगभग 5 मिनिट रहेवा देवुं मांडीने ने पछी एने उपाड़े केवी रीतना हूँ तमने बतावुं अने एमां लोडण केवी रीतना आवे ए पण तमने बताडुं तो आपणे पहला जे पाहला छे मांडी दઈએ અને કાદાની ઉપર જો આવું હોય ભાઠું હોય અને અત્યારે દરિયો બાજુમાં છે તો આપણે પહેલા પાહલા માંડી દઈએ 5 minutes later તો મિત્રો આપણે પાહલા જવાનું ચાલુ કરી દીધું તો ધર્મેશભાઈ પહેલો પાહલો છે એમાં ધર્મેશભાઈ કહે કે લોડણ છે તો મિત્રો પહેલી લોડણ આપણે પકડીશ તમે જોઈ લો આ પાહલામાં આવે તમને કેટલીમાં નાખીને હું તમને ચોકી બતાડું आमा धर्मेश भाई नाखजो आपणे केसली पकड़ी
જોઈ લો મિત્રો, જો આવી લોડેણ આવે કાદાની, જોઈ લો. જો આ મિત્રો કવડે અને આવા લાંગા આવે. તો આપણે બીજા બે પાંહલા છે મિત્રો જોવાના બાકી. તો ધર્મેશભાઈ જોઈ તો આપણે જોઈ લઈએ. જો બીજી કાઢીશ આપણે પાંહલા માલી, જોઈ લો. આવી લાંગા વાળી અને આવી ભાઠમાં નીકળે આવી લોડેણ. આપણે કવડી જાય, આપણે બે લોડેણ થઈ ગઈ. ધર્મેશભાઈને મિત્રો ફાવે જ લોડેણ પકડતા. તો આપણી પેલી ખોલીમાં હોય ગઈ લોડેણ, આપણે બે લોડેણ વેગડી. એટલે આમાંલી ધર્મેશભાઈ પકડે, તમે જોઉં કેવી રીતના પકડે. હવે આપણે જે કાહિયા હતા એ અંદર લોડેણ હોય પકડી લે, પછી એમાં તરી હાથ જવા દેવું પડે આપણા કાહિયા પાસે. તો એ આપણી લોડેણ હતી, મેકી દીધો છે કાહિયો. તો આપણે બીજા પાંહલા જોઈએ. આવી રીતના મિત્રો કાદાની ઉપર આવા પાંહલા માંડી અને લોડેણું પકડવાની હોય. તો તમને ફૂલ ડિટેલમાં બતાવીશ. આ આપણી પહેલી લોડેણ છે, તમે જોઈ લો. જો આવી લોડેણ આવે, લાલ આવે અને એના મોટા લાંગા આવે. ધર્મેશભાઈ ઓલી બાજુ પાંહલા જોવા ગયા. જે મિત્રો આ લોડેણું છે આવી ભાઠુમાં જોવા મળે કાદાની ઉપર. ધર્મેશભાઈ આમ નીચે ઉતરે. આપણે એક પાંહલો આ બાજુ પણ માંડ્યો હતો, એમાં છે. હું તમને બતાવું લોડેણ કેટલીક આવે, કેવી લોડેણ આવે. વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા નવા વિડીયો જોવા મળતા રહે. જે આપણા પાંહલા મિત્રો માંડેલા છે એક એક કરી અને એમાં જોવા પડે કે જે આપણો કાહિયો હોય એ લોડેણ પકડી અને નીચે બેસી રહે. તો આ પાંહલામાં આપણે જે પહેલાં હતી એ વહી ગઈ હતી. તો આપણા બાકીના બીજા પાંહલા છે આપણે જોતા જઈએ. આવી રીતના એમાં હોય તો એમાં પકડીને બેસી રહી કાહિયો આપણો. જે આ પાંહલામાં લે આપણે પહેલી લોડેણ આવી હતી. આમાં મિત્રો દરમાં લોડેણ હોય, આવી રીતની પકડવી પડે લોડેણ. તમને ફૂલ ડિટેલમાં બતાવીશ. ચાલો આવો કાંગિયો હોય એની ઘાન આવે એટલે બારી આવે દરની અંદરની. તો ત્યાં એક લોડેણ છે. જો આવી રીતની પકડવી પડે. એ લોડેણ આપણે આવી નહીં તો આપણે ના પાંહલો માંડી દેવું. અત્યારે આ બાજુ મિત્રો દરિયો છે એટલે પાણીના મોજા આ બાજુ ભાઠોડ પર ચડે એટલે આપણા કાહિયો અરસપરસ થઈ જાય. અત્યારે તમે જ્યાં જોશો ને તમને મિત્રો કાદો જ દેખાય, અને અમારે કાદો કે અને આવી ભાઠુમાં લોડેણ પકડવાની હોય. તો આપણે આ બાજુ એક પાંહલો છે, આમાં પણ એક લોડેણ આવેલી છે. આમાં લાગે ધર્મે જા હોય એની દરમાં લઈને આપણું કાહિયો લઈને ભાગવાની કરે. જે અમુક લોડેણ હોય એ નાના બેસી અને ખાય, જે બાકીની હોય એ વહી જાય. જો આવા જિલ્લાની અંદર ઉતરવું પડે લોડેણ પકડવા માટે. જો આ આપણા મોજા આવે એની કારણે ભાગી જાય. લગભગ આપણે 2 થી 3 લોડેણ આપણી ભાગી ગઈ અને 2 આપણે આવીશ.
આ જિલ્લામાં પણ એક આપણું કાંહિયું છે. આપણે જે દોરી ખરી થઈ જાય એ આપણે ખબર પડી જાય કે લોડણ છે. પકડી લેવાય પડીને કોક પડીને પકડી છે. તમારી પબ્લિકને જવાબ શું દેવો? તમે આમ લોડેનું કઢાડી દેવો તો આપણા કાંહિયા મેંડેલા તો હોય પણ એ મજા આવે એને લીધે અરસપરસ થઈ જાય તો આપણી લોડણ એ ભાગે અને આપણા અવાજથી પણ મિત્રો ભાગવાની કરે. તો આવી રીતના ભઠ્ઠાભઠ્ઠી બોલે મોજા કાદામાં. તો આપણે બધા પાંહલા જોઈ લઈએ ને તમને આપણે લોડણ બતાવીશ. તો તમને છેલ્લે બતાડીએ કે આપણે કેટલી કુલ લોડણ આવીશ. અને અત્યારે તમે જોઈ લો મિત્રો 5:30 થવા આવ્યા તો આપણે અડધી કલાક પકડશું લોડણું અને પછી તમને લાસ્ટમાં બતાડીએ કે લોડણું કેટલી આવે એ. મિત્રો આપણે ઓલી બાજુ હતા અને આ બાજુ આપણા પાંહલા બાંધી દાશ અને આ બાજુ આ લોકો દોરે તો એ લોકોને બેગ મચ્છી આવી તુરાની એવું ને ધર્મેશભાઈ ના ગયા તો તમને આવું હું મચ્છી બતાડું કે એ લોકોને દોરવામાં શું મચ્છી આવી. ને આ બાજુ આ ભાઈ નારિયેલ ખાય ભીખો થયો અહીંયા નારિયેલ ખાવા આવ્યો. તમને બતાડું કે એમાં શું મચ્છી આવી. મિત્રો ઓલા લોકોને પાછી એક માછલું એવું તમે જોઈ લો હાથમાં જીવતું છે. એક એને મોટું ઢીમર છે મિત્રો કાકરું. એ લોકો આ બાજુ આવે એટલે હું તમને મચ્છી બતાડું અને આપણી લોડેણું કેટલી પકડે એ તમને હું બતાડું. અને અત્યારે સાંજના 6 વાગવા આવી ગયા હું તમને એ લોકોની મચ્છી બતાડું ને આપણી લોડેણ બતાડું. આ બાજુ લોકો અહીંયા દોરે અને એ લોકોને માછલા હું તમને બતાડું. જોઈ લો મિત્રો આવા કોકરા ને એવું આવ્યું છે લોકોને દોરવામાં. જોઈ લો આવા દોરવામાં આવા આવે અને ઢીમર કે તુરા જોઈ લો અત્યારે એ જીવે. જો આ જગ્યા છે આ દરિયો અત્યારે આ લોકો બેઠમાં દોરે. અને આ ગોપાલભાઈને 2 એવા આવ્યા મોટા જે દોરવામાં અને કરણભાઈના નથી એક મોટો ટૂરો એવો હું તમને બતાડું. મિત્રો કરણભાઈને આવો એક મોટો ટૂરો એવો જે ઢીમર છે હું તમને બતાવું કાઢીને. જોઈ લો મિત્રો કરણભાઈને એવડો મોટો આવ્યો છે. તમે જોવો તો આપણા હાથથી પણ મોટો છે જે આ દોરવામાં આવ્યો છે. અને આમાં બીજા 2 નાના આવ્યા છે તમે જોઈ લો એ આનાથી એક નાનો છે અને બીજો એક નાનો એવો તૂરો છે. આવી વસ્તુ દોરવામાં આવે તો હવે તો મિત્રો સાંજના 6 વાગી જશે તો હવે અમે જાવું ઘેર ને આપણી લોડેણું બેક આવીશ તમને બતાડી વિડીયોમાં હું તમને આડી બતાડું કેટલી લોડેણ આવી. આ એક મિત્રો અનોખું માછલું આવ્યું તમે જોઈ લો આ પણ દોરવામાં આવ્યું છે. અને અત્યારે ભાઈઠમાં આપણે છે ને આને મોટું ઢીમર કહેવાય તમે જોઈ રહ્યા છો. હું તમને હવે લોડેણ બતાડું અને પછી આપણે જાવું ઘેર. ફાઇનલી મિત્રો આપણે એટલી લોડેણ પકડીશ તમે જોઈ લો. આપણે લગભગ 9 થી 10 લોડેણ છે અને એક કરેસલો છે જે દેશી કરેસલો છે. તો હવે તો મિત્રો અંધારું થઈ ગયું છે તો હવે અમે જાવું ઘેર. તમને આપણો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો આ વિડીયો બનાવવામાં આપણે મહેનત બહુ લાગી છે એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આપણા આવા નવા વિડીયો મળતા રહે. તો ફરી આપણે મળીશું આપણા બીજા વિડીયોમાં.